તો હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખોડિયાર માતાજીનો જન્મ ક્યારે અને કેવી રીતે થયો હતો એના ઉપર આજે આપણે વાત કરવાના છીએ. જો તમને વિડીયો ગમે અને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બોટાદ તાલુકાના રોયશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા અને ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર ન હતો. તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું. તે સમયના ભાવનગર જિલ્લાના વલભીપુરના રાજા શિલાદિત્ય અને મામણિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી. આ જોઈને કેટલાક ઈર્ષાળુ લોકોએ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠાસવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશકુન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે. ત્યારે રાજા મિત્રતા હવે પૂરી થાય છે એમ કહી દોસ્તીનો અંત લાવે છે. આમ તેને જે લોકો સામે મળ્યા તે વાંજિયા મેળા મારવા લાગ્યા. મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ રૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલા કન્યાઓના નામ શ્રી આવડમાં, શ્રી જોગડમાં, શ્રી તોગડમાં, શ્રી બીજબાઈ, શ્રી હોલબાઈમાં, શ્રી સાંસાઈમાં અને શ્રી જાનબાઈમાં અને ભાઈ મેરખ્યો, આવી રીતે 7 બાળકોના નામ રાખવામાં આવ્યા. અને આ જ રીતે માં ખોડિયાર આપણી જે માતાજી છે, માતાજીનો જન્મ આ રીતે થયો હતો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને નાનું એવું સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.